નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। ઘડપણમાં પણ સ્વસ્થ અને તાકાતવર રહેવું હોય તો દૂધની સાથે માત્ર એક ખાસ વસ્તુ ખાવાની શરૂઆત કરો, કારણ કે આ એક એવી વસ્તુ શરીરના ઘૂંટણ, કમર, સાંધા, હાથ પગના બધા દુખાવા, સોજો અને જકડણને ધીમે ધીમે ખેંચી લે છે। થાક, નબળાઈ અને કમજોરી દૂર કરીને શરીરમાં નવી ઉર્જા ભરાઈ જાય છે અને ચાલવામાં, ફરવામાં ફરી જૂની તાકાત આવી જાય છે। આજે જે વિષયની વાત કરી રહ્યા છીએ તે ખાસ કરીને એવા લોકો માટે છે જેમને સાંધાના દુખાવાની તકલીફ છે, ખાસ કરીને ઘૂંટણમાં દુખાવો, સોજો, કરકરા અવાજ કે ચાલવામાં મુશ્કેલી। સૌથી મોટી વાત એ છે કે આ ઉપાય તેવી વ્યક્તિઓ માટે પણ બિલકુલ સલામત છે જેમને ગરમ તાસીરની દવાઓ સૂટ નથી કરતી, જેમને બીપી છે અથવા ગરમીમાં ગરમ વસ્તુઓ લઈ શકતા નથી અને પેઇન કિલર પર નિર્ભર થવું નથી। જો તમે કુદરતી રીતે સાંધાનો દુખાવો ઓછો કરવા માંગો છો, સાંધા મજબૂત બનાવવા માંગો છો, ઘડપણમાં પણ સ્વસ્થ અને સક્રિય રહેવા માંગો છો અને લાંબા ગાળે શરીરને નુકસાન ન પહોંચાડે તેવા ઉપાય શોધી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે છે, કારણ કે ઉપાય સરળ છે પરંતુ તેની અસર અદ્ભુત છે। આજે હું તમને એક ઠંડો, સરળ અને સ્વાદિષ્ટ ઘરેલું ઉપાય જણાવીશ જે સાંધાની તકલીફ ઘટાડશે, શરીરને નુકસાન નહીં કરે અને દરેક ઋતુમાં, ગરમી, શિયાળો અને ચોમાસામાં કામ કરશે। આ ઉપાય બનાવવો એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હેમા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ। મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા શું છે અને શા માટે થાય છે। સાંધાનો દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે વધતી ઉંમર, ખોટી બેસવાની ટેવ, શારીરિક મહેનતનો અભાવ, ઈજા કે પછી શરીરમાં સોજો, ઇન્ફ્લેમેશન। આ સોજો કે એ દુખાવાનું મૂળ કારણ છે। જો આ સોજો લાંબા સમય સુધી રહે તો તે સાંધાના કોમાલાસથી કાર્ટિલેજને નુકસાન પહોંચાડે છે, જેનાથી સંધિવા, આર્થરાઇટ્સ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। આવી સ્થિતિમાં આપણે શું કરીએ છીએ? શું આપણે આ દુખાવા સાથે જીવવું જોઈએ કે પછી તેનો કોઈ કાયમી ઉપાય શોધવો જોઈએ? તો જાણીએ કે આપણી પાસે કયા વિકલ્પો છે। જ્યારે સાંધાનો દુખાવો થાય ત્યારે આપણી પાસે બે મુખ્ય વિકલ્પો હોય છે। નંબર 1, પેઇન કિલર્સ અને ઓઇન્ટમેન્ટ્સ। આનાથી ઝડપથી રાહત મળે છે, પરંતુ તે ફક્ત લક્ષણોને દબાવે છે, સમસ્યાને જડમૂળથી દૂર કરતા નથી। ઉપરથી લાંબા સમય સુધી પેઇનકિલર્સ લેવાથી પેટની સમસ્યાઓ, કિડનીને નુકસાન અને અન્ય આડઅસરો થઈ શકે છે। નંબર 2, નેચરલ અને આયુર્વેદિક ઉપાયો। આ ઉપાયો સમસ્યાના મૂળ પર કામ કરે છે, સોજો ઘટાડે છે અને સાંધાને અંદરથી મજબૂત બનાવે છે, તે પણ વિના કોઈ આડઅસરે। હવે પસંદગી તમારી છે। શું તમે હંમેશા પેઇનકિલર્સના સહારે જીવવા માંગો છો કે પછી એક એવો ઉપાય અપનાવવા માંગો છો જે તમને કુદરતી રીતે સ્વસ્થ બનાવે? જો તમે પેઇનકિલર્સનો રસ્તો પસંદ કરો છો તો આ વિડીયો કદાચ તમારા માટે નથી, પરંતુ જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને નેચરલ ઉપાયો વિશે જાણવા ઉત્સુક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજે હું તમને એક એવો ઘરેલો ઉપાય જણાવીશ જે નેચરલ છે, સુરક્ષિત છે અને લાંબા સમય સુધી ઉપયોગી છે। તો મિત્રો, હવે જાણીએ કે આ ઉપાય કોના માટે છે। આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમણે ઘૂંટણ કે અન્ય સાંધામાં દુખાવો હોય, સીડી ચડવા ઉતરવામાં કે બેસવામાં તકલીફ થતી હોય, કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય અથવા સાંધામાં લિબ્રિકેશન ઓછું થઈ ગયું હોય, ગરમ તાસીરની દવાઓથી ચક્કર, બીપી કે ગરમીની તકલીફ થતી હોય, કે જેમને દરેક ઋતુમાં ઉપયોગ કરી શકાય તેવો સરળ ઉપાય જોઈએ। આ ઉપાય ઠંડી તાસીરનો છે, સ્વાદમાં સારો છે અને બનાવવો એટલો સરળ છે કે તમે ઘરે જ બનાવી શકશો। ચાલો હવે જાણીએ કે આ ઉપાય બનાવવા માટે શું શું કરવું જોઈએ। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો, વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે। અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો,
જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। આ ઉપાય માટે તમારે 6 વસ્તુઓ લેવાની છે। બધું સરળતાથી બજારમાં મળી જશે, જેમ કે આયુર્વેદિક દુકાન કે કરિયાણાની દુકાને નંબર 1 વરિયાળી 50 ગ્રામ મોટી લીલી વરિયાળી લો। એ અચાર કે મીઠા ભાતમાં વપરાય। રંગીન વરિયાળી ન લેવી। આ ઠંડી તાસીરની હોય છે, પાચન સુધારે છે અને વાત પિત્તને સંતુલિત કરે છે। નંબર 2 શતાવરી 50 ગ્રામ। આ આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે આયુર્વેદિક દુકાને મળશે। જો શતાવરીનું ચૂર્ણ મળે તો તે લઈ શકો, જેથી પીસવાની જરૂર ન પડે। શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાદીનું કામ કરે છે। નંબર 3 ગોખરું 50 ગ્રામ। આ પણ આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે કાંટાવાળી હોય છે। ગોખરાનું ચૂર્ણ મળે તો સારું, નહીં તો ઘરે પીસી લો। આ યુરિક એસિડના ક્રિસ્ટલ બહાર કાઢે છે અને કિડનીની કામગીરી સુધારે છે। નંબર 4 મુનક્કા સૂકી દ્રાક્ષ 50 ગ્રામ। બીજ કાઢેલા મુનક્કાઓ લો। બીજ ન રાખવા, કારણ કે પચવામાં ભારે હોય છે અને સાંધાની તકલીફ વધારી શકે છે। મુનક્કા સાંધામાં લ્યુબ્રિકેશન વધારે છે। નંબર 5 નાળિયેરનું છીણ 30 ગ્રામ। સૂકું નાળિયેર લઈને ઘરે ખમણી લો। આ સાંધામાં લ્યુબ્રિકેશન અને સ્મૂથનેસ આપે છે। નંબર 6 થોડું દેશી ગાયનું ઘી। ફક્ત બધી સામગ્રીઓને બાંધવા માટે થોડું ઘી લો। દેશી ગાયનું ઘી હલકું, પચવામાં સરળ અને આ ઉપાય સાથે શાનદાર કામ કરે છે। મિત્રો, હવે આપણે જાણીશું ઉપાય બનાવવાની રીત। આ ઉપાય બનાવવો ખૂબ જ સરળ છે, બસ આ પગલાં ફોલો કરો। નંબર 1 વરિયાળી, શતાવરી અને ગોખરાને અલગ અલગ મિક્સરમાં બારીક પીસી લો। ધ્યાન રાખો કે મિક્સર ગરમ ન થાય। જો જાર ગરમ લાગે તો થોડી વાર રોકો। જાર ઠંડો થાય પછી ફરી પીસો। ગરમીથી જડીબુટ્ટીઓના ગુણ નષ્ટ થઈ શકે છે, એટલે ઠંડામાં જ પીસવું। નંબર 2 પીસેલી સામગ્રીને ઝીણી ચાળણીથી ચાળી લો, જેથી તે બારીક અને એક સરખી થાય। નંબર 3 મુનક્કાને નાના નાના ટુકડામાં કાપી લો। આખા ન રાખવા। આ ટુકડાઓ ચાળેલા ચૂર્ણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો। નંબર 4 હવે નાળિયેરનું છીણ અને થોડું દેશી ગાયનું ઘી નાખો। ઘી ગરમ ન કરવું, બસ ઠંડુ જ ઉમેરવું। બસ સારી રીતે મિક્સ કરો। આ મિશ્રણ ઘટ્ટ પેસ્ટ જેવું બનશે। નંબર 5 જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી લો। 1 ચમચી જેટલું લાડુ ન બને તો પણ ચાલશે। બસ મિશ્રણ તૈયાર છે। નંબર 6 આ મિશ્રણને કાચની બરણીમાં ભરી લો। 15-20 દિવસ સુધી આરામથી ચાલશે। ફ્રીજમાં રાખવાની જરૂર નથી। મિત્રો, હવે આપણે જાણીશું કે આપણે જે મિશ્રણ કે લાડુ તૈયાર કર્યા છે તેનું સેવન ક્યારે કરવાનું છે। રાત્રે સૂતા પહેલા 1 ચમચી મિશ્રણ અથવા તો 1 લાડુ હુંફાળા દૂધ સાથે લો। જો દૂધ ન પચે તો હુંફાળા પાણી સાથે લો। આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે। તમે 2 જ અઠવાડિયામાં ફરક દેખાશે। મિત્રો, હવે આપણે જાણીશું કે આ ઉપાય કેમ અસરકારક છે અને આ દરેક વસ્તુ આપણા શરીર માટે શું કામ કરે છે। નંબર 1 વરિયાળી ઠંડી તાસીરની છે। વાત પિત્તને સંતુલિત કરે છે, પાચનને સુધારે છે અને શરીરને હળવું રાખે છે। નંબર 2 શતાવરી। શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાદીનું કામ કરે છે। આ સાંધાને મજબૂત બનાવે છે। નંબર 3 ગોખરું। ગોખરું યુરિક એસિડના ક્રિસ્ટલ બહાર કાઢે છે, જે સાંધાના દુખાવાનું મોટું કારણ હોય છે। કિડનીની કામગીરી પણ સુધારે છે। નંબર 4 મુનક્કા। મુનક્કા સાંધામાં લ્યુબ્રિકેશન વધારે છે, જેથી હલનચલન સરળ બને છે। નંબર 5 નાળિયેરનું છીણ। નાળિયેરનું છીણ સાંધાને સ્મૂથ બનાવે છે અને ઘર્ષણ ઘટાડે છે। નંબર 6 દેશી ગાયનું ઘી। દેશી ગાયનું ઘી હળવી તાકાત આપે છે, સામગ્રીને બાંધે છે અને પાચનને સરળ બનાવે છે। મિત્રો, આ ઉપાય કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે, જેમ કે આ ઉપાય સરળ અને નેચરલ છે। બધી વસ્તુઓ ઘરેલું અને સુરક્ષિત છે। આ ઉપાયમાં વપરાતી વસ્તુઓની ઠંડી તાસીર હોવાથી બીપી, ચક્કર કે ગરમીની તકલીફ થતી નથી। સ્વાદિષ્ટ હોવાથી ખાવામાં મજા આવે છે। દવા જેવું લાગતું નથી। આ ઉપાય કરવાથી લાંબા સમયની રાહત મળે છે, દુખાવો ઘટે છે અને સાંધાને મજબૂત બનાવે છે। આ ઉપાયથી તૈયાર થયેલ વસ્તુ દરેક ઋતુમાં ઉપયોગી છે। ગરમી, શિયાળો કે ચોમાસું કોઈ પણ સમયે લઈ શકાય છે। આ ઉપાય ઘણા લોકોએ અજમાવ્યો છે અને તેમને ઘણા સારા પરિણામો મળ્યા છે। ઘણા લોકોએ 2 અઠવાડિયામાં જ ફરક અનુભવ્યો છે। તેમનો દુખાવો ઓછો થયો, સોજો ઘટ્યો અને સાંધામાં મજબૂતી આવી। તમે પણ આ ઉપાય અજમાવો અને કમેન્ટમાં જણાવો કે તમને કેવો ફરક પડ્યો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો
તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.